લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજે બીકોમ ઓનર્સ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ પોતાની સમસ્યા રજૂ કરી હતી। વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર જીકાસ પોર્ટલ ઉપર અરજી કરતી વખતે ટેકનિકલ અથવા તો અન્ય કારણોસર મોટી સંખ્યામાં ઉમેદવારોએ બીકોમ બિઝનેસ ઓપરેશન કોર્સ પસંદ કરી લીધો હતો, જ્યારે તેઓ બીકોમ ઓનર્સમાં પ્રવેશ લેવા માંગતા હતા। આ મુદ્દે ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયનના આગેવાન પંકજ જયસ્વાલ વિદ્યાર્થીઓ સાથે કોમર્સ ફેકલ્ટી પહોંચ્યા હતા અને ફેકલ્ટી ડીનને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે તેઓએ બીકોમ પ્રવેશ પરીક્ષા આપી છે તેમજ ધોરણ 12માં જરૂરી લાયકાત પણ ધરાવે છે, તેથી તેમને બીકોમ ઓનર્સ કોર્સમાં પ્રવેશ આપવામાં આવે। રજૂઆત બાદ ફેકલ્ટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને હકારાત્મક આશ્વાસન આપવામાં આવ્યું હતું। તંત્રએ જણાવ્યું હતું કે યોગ્યતા પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે અને પ્રવેશ પ્રક્રિયા અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને રજૂઆત કરી હતી। એના કરતાં એડમિશન વધારે થયા, પણ છતાંય કારણ કે મેં પહેલા દિવસથી કીધું છે કે વડોદરા શહેરના છોકરાઓને હું તકલીફ નહીં પડવા દઉં। આ જે તમારો ઇસ્યુ છે, જેને પણ બિઝનેસ ઓપરેશન્સમાં ભૂલથી રજિસ્ટ્રેશન થઈ ગયું, એને જેન્યુઅન ભૂલ એટલા માટે ગણું છું કે એને 12મા ધોરણ પછીથી મેં ટેસ્ટ લીધો બિઝનેસ ઓનર્સ માટેનો, એ ટેસ્ટ આપ્યો છે, એટલે તમારે ઓનર્સમાં એડમિશન લેવું હતું અને ઓપરેશનમાં ભૂલથી થઈ ગયું છે એવું સ્વીકારી અને હું લગભગ આજે સાંજ સુધીમાં અમે લોકો નક્કી કરીશું અને તમને લોકોને હું એડમિશન એફવાય બીકોમના આ વર્ષના એડમિશન જે દિવસે પહેલી વખત મેં અનાઉન્સ કર્યા ત્યારે પણ મેં કીધેલું કે વડોદરા શહેર અને જિલ્લાના દરેક વિદ્યાર્થીને સમાવવાનો અમે પ્રયત્ન કરીશું। મારી પાસે 6500 સીટ છે, એની સામે અત્યારે ઓલરેડી હું 6700ની આસપાસ એડમિશન આપી ચૂક્યો છું, પણ છતાં પણ જે બાળકોએ એફવાય બીકોમમાં એડમિશન લેવા માટે બીકોમ ઓનર્સનો ટેસ્ટ આપ્યો હતો, એટલે એના પરથી નક્કી થાય છે કે એને ઓનર્સમાં એડમિશન જોઈતું હતું અને ભૂલથી બીકોમ બિઝનેસ ઓપરેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તો એ બાળકે ફરી રજિસ્ટ્રેશન પણ નહીં કરાવવાનું, એનો ખર્ચો પણ નહીં કરવાનો। અને જો થશે આજ સાંજ સુધીમાં હું બધું વ્યવસ્થા જોઈ ગોઠવી અને લગભગ આ લોકોને એડમિશન મળે એવો પ્રયત્ન કરવાનું મેં એમને વચન આપ્યું છે અને કરીશું જ, કારણ કે વડોદરાના દરેક બાળક ભણે એ સર સયાજીરાવનું જે સ્વપ્ન છે અને સર સયાજીરાવ યુનિવર્સિટીમાં મારે વડોદરા શહેરના દરેક બાળકને ભણાવવા જ છે, પહેલેથી હું કહું છું અને આ વાત મેં કાયમ કરી છે કે હું જોઈશ, વ્યવસ્થા ગોઠવીશ અને બનશે એટલા લોકોને સમાવવાનો પ્રયત્ન કરીશ। એટલે અમે સ્ટેજ બાય સ્ટેજ જઈએ છીએ। રેગ્યુલર એડમિશન પત્યા, એના પછીથી જે લોકો રહી ગયા હતા, ક્વેરીમાં હતા, એના ગઈકાલે અને આજે 2 દિવસથી એડમિશન ચાલે છે। આ એડમિશન આજે પૂરા થશે એટલે પછી મારી પાસે બીકોમ ઓનર્સમાં એડમિશન માટે બાકી રહેલો કોઈ છોકરો નથી રહેવાનો। ત્યાર પછી હું આ બીકોમ બિઝનેસ ઓપરેશનવાળા વિદ્યાર્થીઓ કેટલાની અરજી આવી છે એ અરજી જોઈ અને લગભગ અમે સોમવારના દિવસથી એ પ્રોસેસ ચાલુ કરીશું। આજ સાંજે હું ડિક્લેર કરીશ કે કેટલાને એડમિશન આપીશે, કેવી રીતે આપે। જે પણ વિદ્યાર્થીઓ દ્વારા જીકાસ પોર્ટલ પર બીકોમ ઓનર્સની કોર્સની જગ્યાએ બીકોમ બિઝનેસ ઓપરેશન સિલેક્ટ કરવામાં આવ્યું હતું, એ લોકોનું જે એડમિશન છે તે ફેકલ્ટી ઓફ કોમર્સમાં હાલમાં થતું નહોતું, પરંતુ કંઈક ના કંઈક વિદ્યાર્થીઓ આનાથી હેરાન અને પરેશાન હતા। બીકોમ ઓનર્સમાં વિદ્યાર્થીઓને જે એડમિશન છે તે જોઈતું હતું, જીકાસ પોર્ટલના ખામીના કારણે, ભૂલના કારણે આ જે એડમિશન પ્રક્રિયા છે તેમાં બાધાઓ આવી હતી, તેના કારણે વિદ્યાર્થીઓનું એડમિશન નહોતું થયું હતું। ફેકલ્ટી ઓફ કોમર્સના ડીનને જ્યારે આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ત્યારે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સાહેબ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ખાતરી આપવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓના ધોરણ 12માં 45% અને એનાથી વધારે હશે અને જીકાસના પોર્ટલ ઉપર ફર્સ્ટ રાઉન્ડમાં ભલે તે લોકોએ બીકોમ બિઝનેસ ઓપરેશન સિલેક્ટ કર્યું હશે અને બીકોમની એન્ટ્રન્સ એક્ઝામ આપી હશે, તો દરેક વિદ્યાર્થીઓનો જે ટ્રાન્સફર છે એડમિશન તે બીકોમ ઓનર્સ કોર્સમાં કરવામાં આવશે અને આ કાર્ય આગામી 48 કલાકની અંદર કરી દેવામાં આવશે।